સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ સર્જાયો છે। ગુજરાતની 26 બેઠક પૈકી એક બેઠક ભાજપે કબજે કરી લીધી છે। મતદાન પહેલા જ સુરતની બેઠક ભાજપના ખાતામાં આવી છે। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે। સુરતમાં ગઈકાલે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું પણ ફોર્મ રદ થઈ ગયું હતું। જે પછી આજે આ બેઠક પર તમામ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે, જેથી આ બેઠક બિનહરીફ જાહેર થઈ છે। સુરત બેઠક પર ભાજપ સામેના 8માંથી 7 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે, જેથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે। સૌથી છેલ્લે બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું હતું, જે પછી મુકેશ દલાલ વિજેતા જાહેર થયા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપના મુકેશ દલાલને અભિનંદન પાઠવ્યા છે।